ભરૂચના ફુરજા બંદર નજીક હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ પર આવેલ મુસ્લિમ ખારવાવાડ વિસ્તારમાં જ મળમૂત્રની ડ્રેનેજ લાઇન છેલ્લા 15 દિવસથી ઉભરાઈ રહેતા લોકો ઝાડા ઉલટી તથા રોગચાળાનો ભોગ બની રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સરકાર સ્વચ્છતાના બણગા ફૂંકી રહી છે ત્યારે ભરૂચ નગરપાલિકા સ્વચ્છતા રાખવામાં ઊણી ઉતરી રહી હોવાના આક્ષેપ સાથે ભરૂચના ફુરજા બંદર નજીક આવેલ તરતી મસ્જિદ તથા બહુચરાજી મંદિર વચ્ચે આવેલા મુસ્લિમ ખારવાવાડ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ટાંકીમાંથી છેલ્લા 15 દિવસથી અત્યંત દુર્ગંધવાળું પાણી સતત મુખ્ય માર્ગો ઉપરથી ઉભરાઈને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતા પાણીનો સંગ્રહ થતા તેમાં સતત મચ્છરોનો ઉપદ્રવ રહેતા મચ્છરો મોડી રાત્રિએ નજીકના રહીશોના મકાનોમાં ફરી વળતા લોકો ઝાડા ઉલટી તથા વિવિધ રોગચાળામાં સપડાઈ રહ્યા છે। જો કે સ્થાનિક રહીશોએ વારંવાર ભરૂચ નગરપાલિકાને જાણ કરવા છતાં પાલિકા તંત્રનું રૂવાડું ન ફળકતા આજે રોષે ભરાયેલા રહીશોએ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી રહી છે। મુસ્લિમ ખારવાવાડ તરતી મસ્જિદ પાસે પાણી ફેલાઈ રહેલું ને હજુ લાઈન તો ચાલુ થઈ નથી ને કાઠિયા પાણી આવી ગયું। નાના નાના બાળકો વામીટો સંડાસો પીતા થઈ ગયા ને અમે તો દરવાજાને બારીઓ બંધ કરી કઈ આખો દિવસ રહીએ સાહેબ। તમારી આટલી વિનંતી કરો, અમારી આટલી વિનંતી કરો કે આવીને જરા જોઈ જાય ના કઈ ભૂંગળાનું પાણી બંધ કરે। એકલું ગોજ્જું પાણી આવે ને બાળકો તો બધા બીમાર થઈ ગયા છે અમારા। આટલે અમારા બધા 15-20 બચ્ચા બીમાર થઈ ગયા, 15-20 બચ્ચા બીમાર થઈ ગયા। હું ને મોટાને રાત દાડો અમારા દરવાજાને બારીઓ બંધ રાખવી પડે ના પાણીની લાઈન તો હજુ ચાલુ થઈ નથી ના પાણી કઈથી આવી ગયું। રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2 દિવસમાં ઉભરાતી મળમૂત્રની લાઇનની મરામત ભરૂચ નગરપાલિકા નહીં કરાવે તો સમગ્ર મળમૂત્રવાળું પાણી લઈ જઈ પાલિકામાં ઠલવી રોષ વ્યક્ત કરનાર હોવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। મળમૂત્રવાળા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે સ્વચ્છતાની વાત કરતી પાલિકા આ સ્થળે સફાઈ કરાવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે। ફુરજા બંદર નજીક મુસ્લિમ ખારવાવાડ વિસ્તારમાં તરતી મસ્જિદ આવેલી છે જેમાં મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરવા આવતા હોય છે પરંતુ મસ્જિદ નજીક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર 15 દિવસથી ઉભરાતું હોવાથી દુર્ગંધના કારણે મસ્જિદના બારી બારણા બંધ કરી નમાઝ પડતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ રેજલપુર મુસ્લિમ ખારવાવાડ એરિયામાં આ મ્યુનિસિપાલિટીની ગટર બનાવી છે, આ લોકોએ હજુ તો ચાલુ પણ નથી થઈ। તે પહેલા પાઇપલાઇન લીકેજ થઈ ગઈ છે અને આજે 10-15 દિવસથી કમ્પ્લેન કરીએ છે, કોઈ પણ મ્યુનિસિપાલિટી વાળા આવતા નથી। તરતી મસ્જિદ પાસે કોઈ પણ મ્યુનિસિપાલિટી વાળા આવતા નથી જોવા માટે, તો અમારે શું કરવાનું, કેવી રીતે રહેવાનું? કેટલી વખત જઈને આવ્યા, આ કેટલી વખત કમ્પ્લેન કરી જઈને આવ્યા તો પણ આ લોકો આવવા તૈયાર નથી। અમારા બચ્ચાઓ માંદા થઈ ગયા, મોટા માણસો માંદા થઈ ગયા, અહીંયા રહેવાતું નથી। આ મસ્જિદની પાસે નમાજી નમાજ પડવા જાય, કેવી રીતે જાય? 15 દિવસથી ઉભરાતું મળમૂત્રની દુર્ગંધ તથા મચ્છરોના કારણે નજીકમાં રહેતા લોકો ઝાડા ઉલટી તથા વિવિધ રોગચાળાનો ભોગ બની રહ્યા છે। ત્યારે ઘણા એવા પરિવાર પણ છે જેઓ પાસે દવા લાવવા માટે પૈસા પણ નથી તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ને બધા બીમાર થઈ ગયા છે ને છોકરા એટલા રમે છે, જવા આવવાની ડબલ પડે છે, અમારા બધા જ બીમાર થઈ ગયેલા છે। તો તમે આવીને જરા જોઈ જાઓ ને તપાસ કરી જાઓ, કોઈ આવતું નથી। આજે કેટલા દિવસથી અમારા બીમાર છે, અમે દવા લાવ્યા પણ દવાના પૈસા કઈથી કાઢવા અમારા। મુસ્લિમ ખારવાવાડ વિસ્તારમાં 15 દિવસથી મળમૂત્રવાળું દુર્ગંધ મારતું પાણી ઉભરાઈને રોડ ઉપર ફરી વળતા તેમાં મચ્છરોના ઉપદ્રવ થવા સાથે સતત પાણી વહેતું રહેતા સમગ્ર મુખ્ય માર્ગ આરસીસી રોડ પણ જમીનદોસ્ત થઈ ગયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। ત્યારે ભરૂચ શહેરમાં આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં આપણે જોયું ત્યાં સુધી અનેક રોગચાળાના લોકોમાં જે સપડાય છે, જે હાલમાં જે ડેન્ગ્યુ ચાલી રહ્યો છે, સ્વાઇન ફ્લૂ ચાલી રહ્યો છે, અમારા દર્શકોને આજે એક એવું દ્રશ્ય જોવા મળશે કે જે શહેરનું મુખ્ય માર્ગ છે, આ છે ફુરજા રોડ ઉપરનો વિસ્તાર છે। તમે જુઓ છો તો આ એક ગંદકી એટલે કે મળમૂત્રનું પાણી છે। આ સમગ્ર પાણી આમ તો ખુલ્લામાં જાય પરંતુ આ મુખ્ય માર્ગ છે, અહીંથી શાળાના બાળકો નોકરિયાતો અહીંયાથી પસાર થાય છે અને આ પાણીમાંથી પસાર થાય છે। જ્યારે રાત્રિના સમયે અત્યંત દુર્ગંધના કારણે લોકોએ અહીંના રહીશોએ ઘરમાં પુરાઈને રહેવાનો વારો આવી રહ્યો છે। તો આપણી સાથે અહીંના રહીશો પણ છે, ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। માસી, શું માનવું છે તમારું? અહીં ધાર્મિક સ્થળો પણ આવેલા છે, કેવી લોકોને કેટલી તકલીફ પડે? અરે બહુ તકલીફ પડે ને। ધર્મસ્થળમાં અમારી મસ્જિદ આવેલી છે, તરતી મસ્જિદ, નમાજ જો બી દરવાજા બંધ કરીને નમાજ પડે, એટલી ગંદકી આવે। કેટલા લોકો અહીંયા બીમાર પડેલા છે? બધા બહુ જ બીમાર પડે, 15-20-25 બચ્ચા માંદા પડેલા। માસી, શું માનવું છે તમારું? તરતી મસ્જિદ પાસે જો ભાઈ, મેં હમણાં દવા લઈને આવી મારા ઘેરવાળાની, આજે અઠવાડિયું થઈ ગયું, કોઈ ફેર નથી પડતો। આ પાણી જાનવું નીકળ્યું ને
તારનો આવવા જવાનો રસ્તો અમારો આ જ છે. નાના નાના છોકરાઓ રમવા આવે. મેં હમણાં દવા લઈને આવી કે આ મહેરબાની કરીને સાહેબને માલુમ થાય કે આ પાણી તમે હવે રાતે બંધ કરાવો. પછી અમારું શું થાય 5 વાગ્યામાં અમારા બાયના બંધ કરવા પડે છે. અહીંના રહીશોએ દરવાજા બંધ કરવા પડે છે. જે રીતે તમે જુઓ છો મળમૂત્રનું પાણી છે ને એના કારણે ગંદકીના સામ્રાજ્ય કારણે પણ અહીંના લોકો રોગચાળામાં સપડાય છે. ભરૂચ નગરપાલિકા હોય કે જિલ્લા વહીવટીતંત્ર હોય તેઓએ આ લોકોની વાત સાંભળવાની જરૂર છે. અહીંયા અનેક ધાર્મિક સ્થળો છે. તમે જુઓ તો આગળ એક મસ્જિદ છે. અહીંથી આગળ જાઓ તો એક બહુચરાજી માતાજીનું મંદિર છે. અહીંયા અનેક ધાર્મિક સ્થળો આવેલી છે, સ્કૂલો આવેલી છે. અહીંયા આ રોડ પરથી અનેક લોકો પસાર પણ થઈ છે. ત્યારે અહીંના લોકોની માંગણી એટલી જ છે કે આ જે મળમૂત્રવાળું પાણી છે એને બંધ કરવામાં આવે તો આની દુર્ગંધથી લોકો જે રોગચાળામાં સપડાય છે એ હવે નહીં સપડાય. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ.